ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે મોટા સમાચાર। 5 આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। જી હા, અલગ અલગ શહેરોમાંથી 5 આરોપીની ધરપકડ કરી લેવાઈ છે। નામ છે ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ સહિત 3ની ધરપકડ કરી લેવાઈ છે। અન્ય 2 લોકોની પૂછપરછ શરૂ કરી દેવાઈ છે। ચિરાગ રાજપૂત જે સીઈઓ જે છે, ચિરાગ રાજપૂત આપ જોઈ રહ્યા છો ભાગતો ફરતો હતો, મિલિંદ પટેલ આ બધા જ છે ખ્યાતિ અનેક લોકોના જીવ લેનારા, કરોડો રૂપિયા બનાવનાર, સરકારને ચૂનો લગાવનાર। આપ જોઈ રહ્યા છો ખ્યાતિ કાંડમાં આ 5 આરોપીઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। અલગ અલગ શહેરોમાંથી 5 આરોપીને દબોચી લેવાયા છે, જેમાં ચિરાગ રાજપૂત આપ જોઈ રહ્યા છો। એ સમયે તો મોટી મોટી ગુલબાંગો ફેંકતો હતો આ ચિરાગ રાજપૂત, કે જે કહી રહ્યો છે કે અમારી હોસ્પિટલે કંઈ કશું કર્યું નથી, પરંતુ જે રીતે આખો કાંડ બહાર આવ્યો છે, કરોડો રૂપિયાનો ચૂનો સરકાર પાસેથી કરોડો રૂપિયા પચાવી લીધા અને ખોટા ઓપરેશન કરવા નિર્દોષ લોકોની હત્યાઓ કરી નાખી, નિર્દોષ લોકોને માર્યા છે આ લોકોએ। ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ સહિત 3ને દબોચી લેવાયા છે। અન્ય 2 લોકોની પૂછપરછ હાલમાં ચાલી રહી છે। આપ જોઈ રહ્યા છો ખ્યાતિ કાંડમાં આ જ નરાધમો જે છે તે નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારતા હતા। હૃદયની બીમારી ના હોય પણ બ્લોકેજ છે, તમારે હાર્ટનું ઓપરેશન કરાવવું પડશે અને અનેક લોકોના મોતના આ લોકો જિમ્મેદાર છે। આખું હોસ્પિટલ તંત્ર આમાં સંડોવાયેલું હતું। કરોડો રૂપિયા આ લોકોના સરકાર પાસેથી આ લોકોએ લઈ લીધા છે અને કરોડો રૂપિયા બનાવી લીધા છે। ઉદય રંજન અમારી સાથે જોડાયા છે। ઉદય, આખરે આજે મુખ્ય જે સીઈઓ ચિરાગ રાજપૂત એ પણ સંકંજામાં આવી ગયો છે। આ ઉપરાંત કેટલા જે આરોપીઓ છે એ પકડાયા છે, શું વિગતો અને કેટલા ફરાર છે હજુ પણ? ઉદય, જનક, આમાં તો આરોપીઓ જે છે અસંખ્ય નીકળવાના છે, કારણ કે જે પ્રકારે મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે એ પ્રકારે હજી તો આરોપીઓ પકડાવાની જનક શરૂઆત થઈ છે। હજી આગળના દિવસોમાં વધારે પણ આરોપીઓ જે છે આ કેસની અંદર સામે આવશે। સૌથી પહેલા પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી, જે ડોક્ટર હતા જેના દ્વારા સર્જરી કરવામાં આવી। ત્યારબાદ તપાસની અંદર ધીમે ધીમે જેના નામ નીકળતા ગયા એ પ્રમાણે આરોપીઓની ઓળખ થતી ગઈ। અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જનક, આ 5 આરોપીઓ છે, જેમાં મુખ્ય આરોપી માનવામાં આવી રહ્યો છે ચિરાગ રાજપૂત, જે એમઆરમાંથી મેડિકલ માફિયા જે છે બની ચૂક્યો છે। એ મેડિકલ માફિયા કઈ રીતે બન્યો એની આખી હિસ્ટ્રી જે છે આજે જાણવાની એ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી હમણાં પત્રકાર પરિષદની અંદર જણાવશે। આ લોકોએ તે નિર્દોષ લોકોને જેના બ્લોકેજ જે હોય છે હાર્ટના, હૃદયરોગ જેમને હોય છે 30% હોય તો એના રિપોર્ટ ખોટા બનાવી 100% કે 90% સુધી લઈ જાય છે અને ત્યારબાદ એમાં સ્ટેન્ડ બેસાડીને સરકાર પાસેથી પૈસા પડાવી દીધા હતા કરોડો રૂપિયા। આ એક કેસના આરોપી જે ખ્યાતિ હોસ્પિટલનું સંચાલન જે કરતો હતો ચિરાગ રાજપૂત છે, તમે જોઈ શકો છો સફેદ કલરના શર્ટમાં। જે દિવસે પત્રકાર પરિષદ યોજી હતી ત્યારે એને દાઢી રાખેલી હતી, પરંતુ અત્યારે ક્લીન શેવ છે એટલે એની પોતાની ઓળખ છુપાવવા માટે પણ એને પ્રયત્ન કરેલો હતો, પરંતુ એ પોલીસની નજરથી નથી શક્યો। 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। હવે 5 આરોપીઓની પૂછપરછ થશે। આ લોકોના રોલ શું હતા, આની સાથે કોણ કોણ જોડાયેલું છે, કઈ રીતે આખું આ જે પીએમજેવાય કૌભાંડ ચલાવતા હતા, જેમાં તાત્કાલિક એપ્રુવલ લઈ આવતા હતા, આ તમામ મુદ્દાઓ પર જે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે હવે। અને થોડા જ સમયની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ જે છે એ સમગ્ર મામલે પત્રકાર પરિષદ યોજી રહ્યા છે અને સમગ્ર મામલે આખી માહિતગાર કરશે આપણને। સાથે તે આ લોકો ક્યાં ફર્યા હતા, ક્યાં એને શેલ્ટર લીધું હતું, કોણે મદદ કરી હતી, કઈ રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું તે લઈને જે છે હવે પૂછપરછ થશે। બિલકુલ ઉદય, આપની પાસે આપ જોઈ રહ્યા છો કે આરોપીની પૂછપરછમાં અનેક રાજ ખુલશે। આપ જોઈ રહ્યા છો થોડી વાર પ્રેસ કોન્ફરન્સ પણ થવાની છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે આ ચિરાગ રાજપૂત આપ જોઈ રહ્યા છો દાઢી રાખીને ગમે તેમ ફરતો હતો ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલની ધરપકડ કરી લેવાઈ છે। ખ્યાતિ કાંડના આરોપીઓ પોલીસના સકંજામાં। ખ્યાતિ હોસ્પિટલના કરતા દરતા હવે એમના રિમાન્ડ મેળવવામાં આવશે। અનેક રાજ ખુલે એવી શક્યતાઓ છે, પણ હજુ આ હોસ્પિટલના જે મુખ્ય આંકાઓ જે છે એ પણ હજુ બહાર છે, એ પણ ગમે ત્યારે એમની ધરપકડ થઈ શકે છે। પણ આપ જોઈ રહ્યા છો ચિરાગ રાજપૂત જે ડિરેક્ટર છે એને દબોચી લેવાયો છે। આ પહેલા પણ વજીરાણી જે પ્રશાંત વજીરાણી છે ડોક્ટર, એને દબોચી લેવાયો હતો, એના રિમાન્ડ મેળવાયા હતા અને પછી એક પછી ઘટસ્ફોટ થયા છે। હવે આપ જોઈ રહ્યા છો ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલની ધરપકડ કરવામાં આવી છે। આ ખૂબ જ મહત્વપૂર્ણ ખબર। ખ્યાતિ હોસ્પિટલ બેફામ રીતે લોકોને લૂંટતી, લોકોની હત્યાઓ કરતી અને આપ જોઈ રહ્યા છો જે રીતનો ઘટનાક્રમ સર્જાયો છે। 5 આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ પણ કરી છે। ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલની પણ મુખ્ય ચિરાગ રાજપૂત છે, આપ જોઈ રહ્યા છો।